એક નાનકડા ગામના છેડે એક જૂનું અને નાનું ઝૂંપડું હતું. એ ઝૂંપડામાં એક ગરીબ ડોશીમાં એકલી રહેતી હતી. તેનું ઘર માટીનું બનેલું અને ઉપરથી ઘાસના છાપરાથી ઢાંકેલું હતું. દિવસભર મહેનત કરીને તે પોતાની ગુજરાન ચલાવતી અને રાત્રે આ જ ઝૂંપડામાં આરામ કરતી. એક દિવસ અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને થોડા જ સમયમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો. વીજળી ચમકતી હતી, ગાજવીજ થતી હતી અને આખું ગામ ડરથી કંપી ઉઠ્યું. ડોશીમાના ઝૂંપડામાંથી પાણી ટપકવા લાગ્યું. હાપરામાંથી ટપ ટપ પાણી નીચે પડતું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ડોશીમા ભીંજાઈ ગઈ, ઠંડી લાગી અને તે ખૂબ ગભરાઈ ગઈ. એ એક ખૂણે બેસી પ્રાર્થના કરવા લાગી. એ જ સમયે એક જંગલનો સિંહ પણ આ તોફાની વરસાદથી બચવા માટે ભટકતો હતો. આખો ભીંજાઈ ગયો હતો અને ઠંડીથી થરથરી રહ્યો હતો. તેને ક્યાંક આશરો જોઈએ હતો. એટલે તે ડોશીમાના ઝૂંપડાની બાજુમાં આવીને ઊભો રહ્યો. ડોશીમાને બહાર કોઈ અવાજ આવ્યો. તે વધારે ડરી ગઈ. પોતાના ડરને દાબવા માટે તે બોલી ઉઠી, હું કોઈથી નથી ડરતી. નહીં સિંહથી, નહીં વાઘથી, પણ આ ટાઢું ટુકડું મને બહુ ડરાવે છે. બહાર ઊભેલા સિંહે આ વાત સાંભળી. તે ચોંકી ગયો. હું તો જંગલનો રાજા છું. બધા જાનવર મારો ડર કરે છે, પણ આ ડોશીમાં તો મારો ડર નથી કરતી. અને આ ટાઢું ટુકડું એવું શું હશે જેનાથી આ પણ ડરે છે? હવે સિંહ પોતે જ ડરવા લાગ્યો. એટલામાં ઝૂંપડાની બાજુમાં એક મોટું ઝાડ હતું. એ ઝાડ પર એક વાંદરો બેઠેલો હતો. વરસાદથી તે પણ ભીંજાઈ ગયો હતો અને ઠંડીથી કંપી રહ્યો હતો. તેની પૂંછડી નીચે લટકી રહી હતી. અચાનક પવનના ઝટકાથી વાંદરાની પૂંછડી નીચે આવી અને સિંહના શરીર પર લાગી. સિંહને લાગ્યું કે આ જ ટાઢું ટુકડું છે. તે એકદમ ભયભીત થઈ ગયો. આંખો ફાટી ગઈ અને દિલ ધડકવા લાગ્યું. સિંહ ડરથી જોરથી દોડવા લાગ્યો. વાંદરો પણ ગભરાઈ ગયો અને ઝાડ પરથી નીચે કૂદી ભાગવા લાગ્યો. બંનેને લાગ્યું કે કંઈક ભયંકર થઈ ગયું છે. દોડતો દોડતો સિંહ ગામમાં આવી ગયો. વરસાદ હવે ધીમો પડી ગયો હતો. ગામના એક ઘરની બાજુમાં એક નાની છોકરી પોતાની બકરી સાથે બેઠી હતી. અંધારું હોવાથી છોકરીએ સિંહને સારી રીતે જોયો નહીં. તેને લાગ્યું કે આ તો એની બકરી છે. તે ધીમેથી આગળ આવી દોરી લઈને સિંહને બાંધી દીધો. સિંહ પહેલાથી જ ડરેલો હતો, એટલે તેણે કોઈ વિરોધ કર્યો નહીં. તે શાંતિથી ઊભો રહ્યો. થોડા સમય પછી સવાર પડી. ગામના લોકો બહાર આવ્યા. છોકરીએ પોતાની બકરીને જોઈ અને તે ચોંકી ગઈ. અરે, આ તો સિંહ છે! બધા લોકો ભેગા થઈ ગયા. ડર અને આશ્ચર્યથી બધાના ચહેરા બદલાઈ ગયા. સિંહને પણ સમજાયું કે હવે જોખમ છે. તેણે ઝટકા સાથે દોરી તોડી અને જંગલ તરફ દોડ્યો. ડોશીમા, છોકરી અને ગામના લોકો આ ઘટનાથી આશ્ચર્યમાં પડી ગયા. તેઓ સમજ્યા કે ક્યારેક આપણો ડર માત્ર કલ્પના હોય છે. આ એક મજેદાર અને શીખ આપતી ગુજરાતી વાર્તા છે, ટાઢું ટુકડું. આ વાર્તામાં તમે જોશો કે કેવી રીતે એક નાનો ડર જંગલના રાજા સિંહને પણ ડરાવી દે છે. એક ગરીબ ડોશીમા, ભારે વરસાદ, એક ડરેલો સિંહ અને એક મજેદાર ઘટના, આ બધું મળીને બને છે એક સુંદર મોરલ સ્ટોરી. આ વિડિયો ખાસ કરીને બાળકો માટે છે, પણ મોટાઓને પણ જીવનનો સારો પાઠ શીખવે છે. આવી જ ગુજરાતી મોરલ સ્ટોરીઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરો.